આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે તાળીઓના જોરદાર ગડગડાટ સાથે એમને આપણે વધાવીએ. આવો અમારા કાર્યક્રમને શોભાવો, અમારા ઉત્સવને શોભાવો, અમારા દરેક ક્ષણને અને આ 32 માસની મિલન ગૌરવ મિલનની નામથી છે અમે આજે એને એક સાર્થક કરવા જઈ રહ્યા છે. એક શીર્ષક નીચે જે અમને ગૌરવ અપાવે, સમાજને ગૌરવ અપાવે, તમામ નાના આપનું હાર્દિક સ્વાગત કરે છે અને એમનું સ્વાગત થઈ રહ્યું છે. આ એક ક્ષણ છે જે ક્ષણ પ્રાચીન પરંપરાથી આપણે ત્યાં ચાલી આવી રહી છે. દુલાભાયા કાગ પણ એમ કહેતા કે હેજી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે એને આવકારો મીઠો આપજે. તો અત્યારે આપણે વચ્ચે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા ઉપસ્થિત થઈ રહ્યા છે. આપણા વડીલો, સમાજના આગેવાનો એમને સ્ટેજ તરફ દોરી લાવે છે. જ્યારે આપણી સમક્ષ પહોંચે ત્યારે એક વખત તાળીઓના ગડગડાટ સાથે એમને આપણે વધાવીએ, એમનું સન્માન કરીએ. જોરદાર તાળીથી આપણે વધાવીએ. સત્વારા જ્ઞાતિનું અણમોલ રત્ન છેક દૂર દૂર સુધી જ્યાં આપણા સત્વારા સમાજના પડઘા પાડી રહ્યું છે એવું જગદીશભાઈ મકવાણા નાયબ મુખ્ય દંડક શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. તાળીઓના જોરદાર ગડગડાટ સાથે એમને આપણે વધાવીએ. આવો અમારા કાર્યક્રમને શોભાવો, અમારા ઉત્સવને શોભાવો, અમારા દરેક ક્ષણને અને આ 32 માસને મિલન ગૌરવ મિલન નામથી જે અમે આજે એને એક સાર્થક કરવા જઈ રહ્યા છીએ. એક શીર્ષક નીચે જે અમને ગૌરવ અપાવે, સમાજને ગૌરવ અપાવે, તમામ નાના બાળકોને પણ ગૌરવ અપાવે એવો એક નાનકડો એવો કાર્યક્રમ અમે જે અહીંયા આયોજિત કર્યો છે. એમાં આપની ઉપસ્થિતિ એ જ અમારા માટે પ્રસંગ અને એ જ અમારા માટે ઉત્સવીય સમયસર એનો અમને આનંદ છે, ખૂબ રાજીપો છે. આપની ઉપસ્થિતિ એ અમારા માટે એક સરસ મજાની અણમોલ ક્ષણ છે અને હર હંમેશ આપની ઉપસ્થિતિ અહીંયા અમારા દરેક કાર્યક્રમમાં જે હોય છે એનો અમને આનંદ છે. એક વખત આજના આપણા મુખ્ય અતિથિને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણા સમાજના દરેક વડીલો, મિત્રો, માતાઓ સાંજના સમયે જ્યાં પ્રેમ, પ્રકૃતિ અને પ્રભુ ત્રણેયનો સમન્વય હોય એવા સિદ્ધનાથ દાદાના સાનિધ્યમાં આ કાર્યક્રમને સાર્થક કરવો છે ત્યારે એકવાર જોરદાર જયનો નાદ થવો જોઈએ. છેક સીમાડા સુધી આપણો અવાજ સંભળાવવો જોઈએ. જ્યાં સુધી જયનાદ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી કાર્યક્રમ આગળ હું ધપાવીશ નહીં. તો આપને નિવેદન છે કે એક જ વારમાં જયનાદ, બે હાથ ઊંચા કરીને જોરદાર જયનાદ કરીએ. સિદ્ધનાથ દાદાની જય બોલાવીએ, મા ભગવતીની જય બોલાવીએ અને ત્યારબાદ કાર્યક્રમને આપણે આગળ વધાવીએ. બંને હાથ એક વખત જોરદાર જબરજસ્ત રીતે પૂરી તાકાતથી આપણે ઊંચા કરીએ. દૂર દૂર સુધી જ્યાં જ્યાં મારો અવાજ સંભળાય છે મેદાનની અંદર એ દરેક વડીલોને વિનંતી, હાથ ઊંચા કરશો. બોલો સિદ્ધનાથ દાદાની જય. મારો અવાજ મને સંભળાણો એવું થયું, તમારો અવાજ મારા સુધી પહોંચો નહીં. એક વખત જોરદાર હાથ ઊંચા નહીં કરો તો હારે, પણ પૂરી તાકાત. જમવાનું છે આપણે બધાએ, એટલે ભૂખ લાગવી પણ જોઈએ. ભૂખ ન લાગે તો જમાય નહીં, બરાબર? જોરદાર જય બોલાવીશું આપણે એક વખત. બોલો સિદ્ધનાથ દાદાની
ઓકે, તમારું કામ એ નાના વિદ્યાર્થી જેવું તો ખરું, 2 વખત કયો પછી જ કામ થાય. કાંઈ નહીં, હું ધ્યાનમાં રાખીશ આજે આખો દિવસ. આજના કાર્યક્રમને અનુરૂપ એક નાનકડી એવી હિન્દીમાં એક પંક્તિ આપની સમક્ષ સત્વરા સમાજને અનુલક્ષીને. आज सूरज की धरा पर मंगल गुंजार हुआ है, आज सूरज की धरा पर मंगल गुलजार हुआ है, सतवारा समाज के प्रेम का एक नया द्वार खुला है, सतवारा समाज के प्रेम का एक नया द्वार खुला है. परंपरा संस्कार और पुरुषार्थ को जिसने सींचा है, परंपरा संस्कार और पुरुषार्थ को जिसने सींचा है, आज उन्हीं सपूतों का गौरव मिलन रचित हुआ है, आज उन्हीं सपूतों का गौरव मिलन रचित हुआ है. धरती के कण कण में जिनके पसीने का मान है, धरती के कण कण में जिसके पसीने का मान है, पूर्वजों की विरासत का यह गौरवपूर्ण सम्मान है, यह गौरवपूर्ण सम्मान है. केवल शब्दों का संगम नहीं, केवल शब्दों का संगम नहीं, यह आत्माओं का मिलन है, यह आत्माओं का मिलन है. सतवारा समाज के उज्जवल भविष्य का एक गगन है. संबंधों की सुगंध फैली, उमंगों के फूल खिले हैं, दूर बैठे स्वजन आज भाव विभोर होकर मिले हैं, दूर होकर स्वजन आज भाव विभोर होकर मिले हैं. अतीत की यादें और भविष्य का स्वप्न एक साथ है, अतीत की यादें और भविष्य का स्वप्न एक साथ है, यह मिलन नहीं हमारी एकता थामे हाथ है, यह मिलन नहीं हमारी एकता थामे हाथ है. सूर्य की भांति तेजस्वी हमारी अनूठी पहचान है, पूरा पुरुषार्थ की राह पर चलते हम भारत की शान है, पुरुषार्थ की राह पर चलते हम भारत की शान है. सूरत के आंगन में आज एकता का सूरज उठा है, सूरत के आंगन में आज एकता का सूरज उठा है. सतवारा समाज का हर सदस्य गौरव से जगा है. आज इस पावन वेला में संकल्प का दीप जलाए, एकता के सूत्र में बंधकर गौरव के गीत गाए. सामाजिक समरसता का यह अद्भुत आभूषण है, सतवारा समाज का ऐतिहासिक गौरव मिलन है, सतवारा समाज का ऐतिहासिक गौरव मिलन है. एकता અને ગૌરવનો અવિસ્મરણીય ઉત્સવ એટલે આજનું ગૌરવ મિલન. સુરતની ધરતી પર આજે સમી સાંજે એક અનેરું વાતાવરણ છે, જ્યારે સતવારા સમાજના સ્વજનો એક મંચ પર એકત્ર થાય ત્યારે તે માત્ર એક મિલન નથી હોતું, પરંતુ આપણા મૂળ, આપણી સંસ્કૃતિ અને આપણા ભવ્ય વારસાનું પુનરુત્થાન છે. આજના આ ભવ્ય કાર્યક્રમને આપણે ગૌરવ મિલન નામ આપ્યું છે, જેની પાછળનો હેતુ માત્ર મળવાનો નથી, પરંતુ આપણા સમાજના સામર્થ્યને ઉજાગર કરવાનો છે. સત્વારા સમાજનો ઇતિહાસ મહેનત, પ્રામાણિકતા અને સંઘર્ષનો રહ્યો છે. આપણા વડવાઓએ જે પાયો નાખ્યો છે તે આજે આપણી ઓળખ છે. આ મિલન તે પરંપરાઓ પ્રત્યે આદર વ્યક્ત કરવાનો અવસર છે. આજે આપણા સમાજના દીકરા દીકરીઓ શિક્ષણ, વ્યવસાય, રમતગમત અને સામાજિક ક્ષેત્રે અદ્ભુત પ્રગતિ કરી રહ્યા છે. એકબીજાની સફળતાની ઉજવણી કરવી, તેમાંથી પ્રેરણા લેવી, એ જ આ મિલનનો મુખ્ય ઉદ્દેશ્ય છે. અને એમાં પણ સુરત જેવા મહાનગરમાં વસતા સતવારા પરિવારના દરેક સભ્યનું યોગ્ય અને યોગદાન અમૂલ્ય છે. જ્યારે આપણે સાથે મળીને એક પરિવાર તરીકે ઊભા રહીએ છીએ ત્યારે આપણું સામૂહિક બળ અનેક ગણું વધી જાય છે. આ મિલન એ વાતનું પ્રમાણ છે કે આપણે સૌ એક છીએ અને એકબીજાના ગૌરવના ભાગીદાર પણ છીએ. આજના ગૌરવ મિલનમાં આપણે જૂની યાદોને તાજી કરવાના છીએ, નવા સંબંધોને ગાઢ બનાવવાના છીએ અને આવતીકાલના સુરક્ષિત અને સમૃદ્ધ સમાજના નિર્માણનો સંકલ્પ કરવાના છીએ. આજે અહીં ઉપસ્થિત દરેક વ્યક્તિ આપણા સમાજની શોભા છે. તો ચાલો આ દિવસને યાદગાર બનાવીએ, એકબીજાના ઉત્સાહમાં વધારો કરીએ અને ગૌરવપૂર્વક કહીએ કે અમે સતવારા છીએ અને અમને અમારા સમાજ પર ગર્વ છે. તો કાર્યક્રમને આગળ વધારવો છે
ત્યારે સર્વત્ર પૂજ્ય વિશ્વની સંસ્કૃતિની ધરોહર અને દેવોની પણ વંદનીય એવી આપણી આ ભારત એ પુણ્ય ભૂમિ છે, જ્યાં હિમાલય જેવા ગૌરવના શિખરો મસ્તક ઊંચું રાખીને ઊભા છે અને સાગરો જેના ચરણ પખાળીને પોતાની ધન્યતા અનુભવે છે. આ ધરતી માત્ર માટીનો પિંડ નથી, પરંતુ પરાક્રમ, ત્યાગ અને સંસ્કારની જીવંત એક પરંપરા છે. આજે જ્યારે સુરતની આ કર્મભૂમિ અને કર્ણભૂમિ પર સમસ્ત સતવારા સમાજ એકત્રિત થયો છે, ત્યારે આ મિલન માત્ર વ્યક્તિઓનું નથી, પરંતુ આપણા પૂર્વજોનો આ ગૌરવશાળી વારસાનું ને આવતીકાલના ઉજ્જવળ સપનાઓનું સંગમ છે. ગૌરવ મિલન આ શબ્દ જ આપણા લોહીમાં વહેતી વીરતાને, આપણી પરંપરા પ્રત્યેના અહોભાવને ઉજાગર કરે છે. જે ધરતીએ આપણને અન્ન આપ્યું, જે ધરતીએ આપણને સંસ્કાર આપ્યા અને જે ધરતીના સંતાન હોવા પર આપણને વિશ્વભરમાં ગર્વ છે, તેમાં ભારતીના ચરણોમાં શીશ ઝુકાવીને રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના પ્રતીક સમાન આપણા રાષ્ટ્રગીત દ્વારા આજના કાર્યક્રમનું આપણે મંગલાચરણ કરવું છે. ત્યારે હું સૌ માતા, દીકરીઓ, બહેનો અને બાળકો તથા વડીલો અને સન્માનનીય અને પૂજનીય આજના મહેમાનોને હું વિનંતી કરીશ કે આપ આપના સ્થાન પર ઊભા થશો અને રાષ્ટ્રગીતને સન્માન આપશો. રાષ્ટ્રગીત બાદ આપણે કાર્યક્રમને ખુલ્લો મૂકવો છે, ત્યારે મ્યુઝિશિયનને વિનંતી કરીશ કે રાષ્ટ્રગીત આપ તૈયાર રાખશો, જનગણ મન, અને ત્યારબાદ કાર્યક્રમની આપણે શુભ શરૂઆત કરવી છે. જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ બંગા, વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉજ્જલ જલધિ તરંગા, તવ શુભ નામે જાગે, तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की, भारत माता की, वंदे वंदे. ઓકે, પોતપોતાની જગ્યા પર આપણે બેસી જઈશું. આગળ વધારવો છે ત્યારે આપણે દીપ પ્રાગટ્ય તરફ આગળ વધવું છે. મહેમાનો અહીંયા સ્ટેજ ઉપર પધારે ત્યારબાદ દીપ પ્રાગટ્ય તરફ આગળ વધીએ. પણ મહેમાનો માટે એવું કહેવાય કે સતવારા સમાજની આ ધરા પર આજે એક નવી સુવાસ પ્રસરી છે. કારણ કે આજે અહીંયા સુરત સમસ્ત સતવારા સમાજ દ્વારા, વડીલો દ્વારા એક સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે, જેને નામ આપવામાં આવ્યું છે ગૌરવ મિલનનો મહોત્સવ. આજે ગૌરવ મિલનનો મહોત્સવ છે એ આજે ખીલ્યો છે. જેવી રીતે આકાશમાં તારલાઓથી રાત્રિ જળ હળી ઉઠે, આકાશમાં તારલાઓથી રાત્રિ જળ ઉઠી ઉઠે, તેવી જ રીતે આજે આપણા મંચ પર પધારનારા સમાજના રત્નો અને પ્રદર્શકો દ્વારા આ સભા અલંકૃત થઈ રહી છે. આપણા સમાજની પરંપરા અને પુરુષાર્થનું પ્રતીક એટલે આપણા આદરણીય અતિથિઓ. તેઓ માત્ર મહેમાન નથી, પરંતુ આપણા સમાજના એક એવા દીવા છે કે જેમણે પોતાની મહેનત, સંસ્કાર અને સમર્પણથી સતવારા સમાજનું નામ ગગનચુંબી બનાવ્યું છે. અને કહેવાય છે ને કે જ્યાં ગુણોનો આદર થાય ત્યાં ગૌરવ આપોઆપ વધે. આજે આ ગૌરવના મંચ પર હું એવા તેજસ્વી વ્યક્તિત્વોને અત્યંત આદર અને વિનમ્ર ભાવ સાથે મંચ પર પધારવા માટે નિમંત્રણ પાઠવું છું, જેમણે સમાજ સેવાને જ પોતાનું જીવન લક્ષ્ય માન્યું છે. આપના આગમનથી આ ગૌરવ મિલનની સાંજ માત્ર એક કાર્યક્રમ નથી, પરંતુ એક સુવર્ણ ઇતિહાસ બનવાનો છે. હું અત્યંત માન સાથે વિનંતી કરીશ કે આપ પધારો અને રંગમંચ પર આપની શોભા વધારો. સ્થિત છે. ત્યારબાદ પરમ પૂજ્ય શ્રી બાલકદાસ બાપુ, મહાન શ્રી સાળંગપુર ધામ, ભરતનગર, સુરત, શ્રી શંકરભાઈ દલવાડી, પૂર્વ પ્રમુખ શ્રી સમસ્ત સતવારા મહામંડળ, શ્રીમતી આશાબેન એસ નકોમ, મંત્રી ગુજરાત પ્રદેશ ભાજપ, શ્રી માવજીભાઈ પી લકોમ તથા એમના ધર્મપત્ની
પ્રમુખ શ્રી હરિદ્વાર ધર્મશાળા માવજીભાઈ પી લકુમ અને જયાબેન માવજીભાઈ લકુમ. ત્યારબાદ શ્રી ગોકુળભાઈ ડાબી પ્રમુખ શ્રી સતવારા વિદ્યાર્થીઓ હોસ્ટેલ ગાંધીનગર. શ્રી વાલજીભાઈ એન જાદવ સંગઠન મંત્રી સતવારા મહામંડળ. શ્રી ઠાકરસિંહભાઈ બી ડુમાણિયા પૂર્વ પ્રમુખ શ્રી. ત્યારબાદ શ્રી પીડી પરમાર એસીપી અમદાવાદ. શ્રી મનીષભાઈ એમ જાંબુકિયા પીઆઈ હજીરા સુરત. શ્રી અનિલભાઈ એન ચૌહાણ પીએસઆઈ એલસીબી ગ્રામ્ય સુરત. શ્રીમતી અલ્પાબેન નકુમ પીએસઆઈ કામરેજ સુરત. ત્યારબાદ શ્રી નિલેશભાઈ લકુમ આરટીઓ ઇન્સ્પેક્ટર પોરબંદર. ત્યારબાદ પરસોત્તમભાઈ ધારવિયા કરશનભાઈ કણજરિયા ઉપપ્રમુખ શ્રી સતવારા સમાજ બોરીવલી મુંબઈ. હેમરાજભાઈ સેક્રેટરી. મહેશભાઈ લકુમ કમલેશભાઈ કણજરિયા. ત્યારબાદ વિજયભાઈ ખાંદડા આગેવાન શ્રી. ભગવાનજીભાઈ પરમાર આગેવાન શ્રી. થાનથી જેઓ પધાર્યા છે પ્રમુખ શ્રી દેવજીભાઈ મકવાણા. સભ્ય શ્રી સુરેશભાઈ મકવાણા. સભ્ય શ્રી નાનજીભાઈ કણજરિયા. ભરૂચ અને અંકલેશ્વર ડૉક્ટર કે એસ ચાવડા સાહેબ મહામંત્રી સતવારા એજ્યુકેશન ટ્રસ્ટ. કૈલાસબેન કરશનભાઈ ચાવડા સહમંત્રી ભરૂચ સતવારા સમાજ અને લાલજીભાઈ ખાંદડા મંત્રી શ્રી વડોદરા. હું આ તમામ મહેમાનને વિનંતી કરીશ કે આપ અહીંયા ઉપસ્થિત હોવ તો આપ રંગમંચ પર આપનું સ્થાન લેશો. સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરવા વિનંતી. બળદેવભાઈ મકવાણાના ધર્મપત્ની સ્ટેજ પર પધારશો. રમેશભાઈ શોભનાબેન. ત્યારબાદ આપણા ચતુરભાઈ મકવાણા એમના ધર્મપત્નીને પણ સ્ટેજ પર સ્થાન ગ્રહણ કરવા વિનંતી. ચતુરભાઈ મકવાણાના ધર્મપત્ની પણ સ્ટેજ પર પધારશે. આપણી વચ્ચે પ્રેમજીભાઈ વઢવાણિયા સાહેબ ઉપસ્થિત છે. પ્રેમજીભાઈ તમે પણ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. જરિયા એમના પપ્પા એને પણ પ્રવીણભાઈને પણ આપણો પ્રવીણ કાકા. શૈલેષભાઈ હરજીભાઈ ડાભી એમને પણ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી. નારાયણભાઈ જસમતભાઈ પરમાર એમને પણ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી. અહીંયા જે મિત્રોના નામ બોલાયા છે એ ઝડપથી સ્ટેજ પર પધારશો. હાલો. કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીએ અને આ કાર્યક્રમને ખુલ્લો મૂકીએ. આપણે સત્વરા સમાજના સ્નેહ અને સંસ્કારોના મહાસંગમ ગૌરવ મિલનના મંચ પર જ્યારે આપણે સૌ એકઠા થયા છીએ ત્યારે આજના મંગલ દિવસને તેજસ્વી બનાવવા માટે આપણે દીપ પ્રાગટ્ય કરીએ. દીવો એ માત્ર જ્યોત નથી, એ આપણા પૂર્વજોના આશીર્વાદનું એક પ્રતીક છે. આ ગૌરવ મિલન નામ જ સૂચવે છે કે આપણે આપણા મૂળને, આપણી પરંપરાને અને આપણા ગૌરવશાળી ઇતિહાસને દીપકની જેમ પ્રજ્વલિત રાખવાના છે. તમસોમાં જ્યોતિર્ગમય, અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો આ માર્ગ છે. આજે આપણે આ દીપ પ્રગટ છે ત્યારે તેની જ્યોત સાથે આપણા સમાજની એકતા, અખંડિતતા અને વિકાસના સંકલ્પો પણ ઉજાગર થશે. આ દીપક આપણા સમાજના ગૌરવની એક અવિરત જ્યોત છે જે આવનારી પેઢીઓને સત્ય અને પુરુષાર્થનો રાહ ચીંધતી રહેશે. આવો આ પવિત્ર દીપ પ્રાગટ્ય દ્વારા આપણે ગૌરવ મિલનના મંચને તેજોમય બનાવીએ અને આપણા સમાજની એકતાના નવા પ્રકરણનો શુભારંભ કરીએ. તો આજના આ 32મા સ્નેહ મિલન સમારોહ 2026 શ્રી સમસ્ત સત્વારા સમાજ સુરત દ્વારા એક સરસ મજાના કાર્યક્રમને દીપ પ્રાગટ્યથી ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ. ત્યારે સમસ્ત સત્વારા સમાજ પ્રમુખ શ્રી રામજીભાઈને હું વિનંતી કરીશ કે આપ મહેમાનને દીપ પ્રાગટ્ય તરફ દોરી લાવો અને ત્યારબાદ આપણે દીપ પ્રાગટ્ય કરીએ અને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આ દીપને વધાવીએ, એના ઓજસને વધાવીએ, એના તેજને વધાવીએ અને આ ગૌરવ મિલનની દરેક ક્ષણને પણ વધાવીએ. જેથી કરીને શ્રી સમસ્ત સત્વારા જ્ઞાતિ મંડળ સુરતની જે આ તેજમય
એક સરસ મજાની સંકલ્પના છે એ હર હંમેશ માત્ર સુરતમાં નહીં, માત્ર ગુજરાતમાં નહીં, માત્ર ભારતમાં નહીં, પરંતુ વિશ્વ કક્ષાએ તેજોમય રહે એવી મા ભગવાન મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આ દીપ પ્રાગટ્યથી આ કાર્યક્રમને ખુલ્લો મૂકીએ. વાપી અને વલસાડથી પધારેલ પ્રમુખ શ્રી જયેશભાઈ ગોપાલભાઈ બુમતારિયા તથા કાર્યકર્તા ટ્રસ્ટી એવા શ્રી દયાળજીભાઈ વીરજીભાઈ બુમતારિયાને પણ સ્ટેજ પર પધારવા માટે વિનંતી છે. સાથે બહેનોમાં ગીતાબેન શૈલેષભાઈ ડાભી તથા ચંદ્રિકાબેન રમેશભાઈ રાઠોડ, આ બંને બહેનોને પણ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરવા વિનંતી. ગીતાબેન શૈલેષભાઈ ડાભી, ચંદ્રિકાબેન રમેશભાઈ રાઠોડ. ગળાને ખુલ્લા મૂકી દો અને પ્રાર્થનાની બે બહેનો છે એ ઝડપથી અહીંયા રંગમંચ પર આવશે. બોલો સિદ્ધનાથ દાદાની. હલો, હલો. આજે જ્યારે આપણે ગૌરવ મિલનના આ મંચ પર એકત્ર થયા છીએ ત્યારે આપણા હૃદયના એકતાનો ભાવ છે અને મસ્તક પર સમાજના ગૌરવનો મુકુટ છે. આ ગૌરવ કોઈ દેહનું નથી પણ આપણા પૂર્વજોના સંસ્કારોનું છે, આપણા સત્વરા સમાજના પુરુષાર્થનું છે. પરમાત્મા આપણને જે એકતાની મોટી ભેટ આપી છે તેની સામે આપણી પાસે અર્પણ કરવા માટે માત્ર ભૌતિક ફૂલો પૂરતા નથી. આપણો ભાવ તો એ છે કે આપણે આપણા કર્મો અને આપણી સેવાના પુષ્પો ઈશ્વરને અર્પણ કરીએ. પ્રાર્થના ક્યાં ફૂલ ચડાવું મેં એ જ ભાવને વ્યક્ત કરે છે કે જે સર્જનહાર પોતે જ ફૂલોનો રચયિતા છે તેને આપણે સાધારણ પુષ્પો શું અર્પણ કરી શકીએ. આવો આપણે સૌ મળીને આપણા સમાજના વિકાસના સંકલ્પને જ ફૂલ બનાવીએ. આજના મંગળ અવસરે પરમાત્માના ચરણોમાં અર્પણ કરીએ. હે પ્રભુ, તારી બનાવેલી આ સૃષ્ટિમાં પુષ્પોનો વૈભવ તો તે જ સર્જ્યો છે. આજે જ્યારે સત્વરા સમાજ એકત્ર થયો છે ત્યારે અમે ફૂલોની માળા લઈને નહીં પણ હૃદયની શુદ્ધ ભાવના લઈને આવ્યા છીએ.
આ ગૌરવ મિલન એ માત્ર ઉત્સવ નથી, પણ અમારા સંસ્કારોનું સિંચન છે. અમે આજના દિવસે એવા પુષ્પો અર્પણ કરવા માગીએ છીએ જે ક્યારેય કરમાતા નથી. એ છે અમારા સમાજની એકતા, ભાઈચારો અને સેવાના પુષ્પો. તો રજૂ કરીએ આજના આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય બાદ સરસ મજાની પ્રાર્થનાના માધ્યમથી. ક્યાં ફૂલ ચડાવું મેં? તો વિનંતી કરીશ બંને બહેનોને કે બહેનો અહીંયા રંગમંચ પર આવશે અને પ્રાર્થના આપણી સમક્ષ રજૂ કરશે. હલો, રેડી બહેનો? ઓકે, ડન.
આ સુંદર મજાની પ્રાર્થના માટે આપણે આ બંને દીકરીઓને સમાજ તરફથી એક નાનકડી ભેટ આપી એમને સન્માનિત કરવી છે. તો બે દીકરીઓને વિનંતી કે આ બંને દીકરીઓને ભેટ આપી સન્માનિત કરે. આપણા પ્રમુખશ્રીના ધર્મપત્ની હંસાબેનને વિનંતી કે આ બંને દીકરીઓને ગિફ્ટ આપી સન્માનિત કરે. હલો, આટલી સરસ પ્રાર્થના માટે તમને એમ ન થયું કે કાંઈક આપણે એમને અહીંથી અર્પવું જોઈએ? જોરદાર. સમજદાર તો બધા છે જ તે, પણ ક્યારેક ક્યારેક એમને પછી ટકોર કરવી પડે. કાંઈ નહીં, એવું તો હું કરતો જ રહીશ આખો દિવસ આજે, બરાબર? ભગવાન ચંદ્ર જ્યાં સુધી મસ્તક ઉપર ન આવે ત્યાં સુધી આપણે આજે કરવાનું જ છે. ખૂબ ખૂબ આભાર. બંને બહેનોને ખૂબ ખૂબ આભાર. કાર્યક્રમને આગળ વધારવો છે ત્યારે આજના ગૌરવ મિલન 32મો સ્નેહ મિલન સમારોહ શ્રી સમાજ સતવારા સમાજ સુરત સ્નેહ અને સંસ્કારનો આ પવિત્ર સંગમ સ્થાન પર આપ સૌનું ફરી એક વખત હૃદયપૂર્વકનું સ્વાગત છે. આજે સુરતની ધરતી પર એક એવો અવસર આકાર લઈ રહ્યો છે જેનું નામ જ આપણા સૌના રોમે રોમમાં એક અનેરું ગૌરવ ભરી દે તેવું છે. ગૌરવ મિલન આ માત્ર એક મેળાવડો નથી, પણ આપણા પૂર્વજોના વારસાને, આપણી આગવી ઓળખને અને આપણી એકતાને વધુ ગાઢ બનાવવાનો એક મંગલ ઉત્સવ છે. જેમ ગંગા અને યમુનાના પવિત્ર સંગમથી પવિત્રતા જન્મે છે, તેમ આજે સત્વરા સમાજના તમામ તેજસ્વી રત્નો, વડીલોના આશીર્વાદ અને યુવાનોના ઉત્સાહના સંગમથી આ ગૌરવ મિલન દીપી ઉઠ્યું છે. આજે આ મંચ પર જેઓ પધાર્યા છે તેઓ માત્ર મહેમાનો નથી, પરંતુ આપણા સમાજરૂપી વટવૃક્ષના મજબૂત મૂળિયા છે. આ મિલનને શબ્દોના સુગંધિત પુષ્પોથી આવકારવા માટે હું અત્યંત આદર અને માન સાથે વિનંતી કરીશ શ્રી રમેશચંદ્ર મકવાણા સાહેબને કે તેઓ પોતાના શબ્દોથી અને ભાવવાહી વાણીથી આ પધારનાર તમામ મહાનુભાવોનું સ્વાગત કરે. શ્રી રમેશચંદ્ર મકવાણા સાહેબ. દીપ પ્રાગટ્ય કર્યું, સ્વાગત ગીત ગાયું, પ્રાર્થના ગીત ગાયું, પણ આપણા પધારેલા મહેમાનો અને તમે બધાનું જ્યાં સુધી શબ્દ પુષ્પ વડે સ્વાગત ના થાય ત્યાં સુધી કાર્યક્રમની સાચી શરૂઆત ના કહેવાય. સતવારા જ્ઞાતિ મંડળ સુરત આયોજિત સુરતમાં જ વસતા સતવારાઓનું 32મું સ્નેહ મિલન, ગૌરવ મિલન એ માણવા માટે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ. આપણા સુરતમાં જે કોઈ સતવારાની વસ્તી છે, આપ સૌ જાણો છો કે આપણે સમગ્ર ગુજરાતમાંથી સુરતમાં આવીને વસ્યા છીએ અને ધીમે ધીમે આપણે આપણી એકતા અને સંગઠનને અદ્વિતીય બનાવ્યું છે અને આપણે આજે આવો આ 32મો સ્નેહ મિલન આપણે માણી રહ્યા છીએ. સૌ પ્રથમ તો હું સુરતમાં વસતા સમગ્ર સતવારા ભાઈઓ, બહેનો, બાળકો, વડીલો, યુવાનો, યુવતીઓ સર્વે અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આખો આપણો આ મેદાનને ભરચક બનાવ્યું છે. આપ સૌને હું મારા અંતરના ઊંડાણથી આવકારું છું. આપ સૌની હાજરી ના હોય તો આ સ્નેહ મિલનનો કોઈ અર્થ જ નથી. આપ છો તો અમે છે, આપ છો તો આપણું આ સ્નેહ મિલન છે, આપ છે તો આપણું સંગઠન છે, આપ સૌ છો તો આપણી એકતા છે. ત્યારબાદ આપણે આમંત્રિત મહેમાનોના નામ લેતા પહેલાં હું એક ટૂંકી વાત કહીશ કે આપણે ત્યાં કંકોત્રીમાં 2 નામ લખાય, કાં તો આમંત્રણ લખાય છે, કાં તો નિમંત્રણ લખાય છે. આપણને બધાને ઘણાને કદાચ આ ભેદની ખબર નથી. આમંત્રણ એટલે એવું આમંત્રણ છે કે જે આપણે વ્યક્તિને આપીએ છીએ તે વ્યક્તિ પાસે જો સમય અને અનુકૂળતા હોય તો આપણા કાર્યક્રમમાં હાજરી આપે. નિમંત્રણ એ આપણે ખરા દિલથી આપેલું આમંત્રણ છે, એમને આવવું જ રહ્યું. નિમંત્રણ અમે બધા મહેમાનોને ભલે આમંત્રણ આપ્યા છે, પણ એ બધાએ આમંત્રણને નિમંત્રણમાં પ્રગટાવી અને અમારી સમજ ઉપક્ષ રહ્યા છે. તે માટે અમારું હૃદય ફૂલીને ધબકારા લઈને ધબ કરી રહ્યું છે. આપ સૌ જાણો છો કે આપણા મહેમાનો જો આપણી વચ્ચે ના હોય તો આપણે આ સ્નેહ મિલન કરવાનો અર્થ શું છે? એમની પ્રેરણા, એમની હાજરી આપણને ખૂબ જ ઉત્સાહ આપે છે. સૌ પ્રથમ તો આપણે આપણા લોકલાડીલા વઢવાણના ધારાસભ્ય એવા જગદીશભાઈ મકવાણા
જે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક છે એ હંમેશા આપણા આમંત્રણને નિમંત્રણમાં પલટાવીને હાજર રહે છે, તે માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. જગદીશભાઈ ગમે તેટલા વ્યસ્ત હોય પણ સત્વારા સમાજના કોઈ પણ કાર્યક્રમમાં તેઓ અચૂક હાજરી આપવા પ્રયત્ન કરે છે, ભલે થોડા સમય માટે, પણ એ આપણા માટે બહુ ગૌરવની વાત છે. આ ઉપરાંત આપણા આમંત્રણને માન આપીને જેને નિમંત્રણમાં પલટાવ્યું જેવા શંકરભાઈ દલવાડી, માવજીભાઈ નકોમ, કેશ ચાવડા, વિજયભાઈ ખાંદળા, લાલાભાઈ ખાંદળા, એ ઉપરાંત વાપીથી પધારેલા, વડોદરાથી પધારેલા, રાજકોટથી પધારેલા આપણા જ્ઞાતિ આગેવાનોનું હું અત્રે શાબ્દિક સ્વાગત કરું છું. બધાના નામ લેવાથી કાર્યક્રમ લંબાતો જાય એટલે આપણે સૌ મેં તમને તમારું શાબ્દિક સ્વાગત કર્યું છે, સ્વીકારજો અને પ્રેમથી વધાવજો. આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આપણા સુરતમાં આપણા જ્ઞાતિ મંડળની સ્થાપનાને 38 વર્ષ થયા છે. વચ્ચે થોડાક સમય 1-2 વાર બંધ રહ્યું એટલે આપણું સ્નેહ મિલન 32મું છે, પણ આપણા જ્ઞાતિ મંડળને 38 વર્ષ થયા છે. આપણે એકદમ યુવાવસ્થામાં પહોંચી ગયા છે. આપણે જાણીએ છીએ કે 10 વર્ષ સુધી હોય એને બાળક કહેવાય, એને લાડ લડાવીએ. આપણે બી શરૂઆતમાં આપણા જ્ઞાતિ મંડળને લાડ લડાવ્યા, આવો તો ઠીક છે, આપો તોય ઠીક છે, ન આપો તોય ઠીક છે. પછીના 15 વર્ષ આપણે અભ્યાસ પર ધ્યાન આપ્યું. બાળકને બી આપણે પછીના 15 વર્ષ 10થી 25 વર્ષ સુધી બરાબર ભણે, અભ્યાસ કરે, એ રીતે આપણે એના પર જોર આપ્યું. અને આપણે પણ આપણા જ્ઞાતિ મંડળમાં ત્યારથી વિદ્યાર્થીઓને ડઝનબંધ નોટબુકો ફ્રીમાં આપવાની ચાલુ કરી, અને જેને કારણે આપણા સમાજમાં શિક્ષણનો એક એવો વેગ વધ્યો છે કે આજે જે આ છોકરાઓ કામ કરે છે એ બધા અમારી હાથે એકવાર નાના નાના હતા અને નોટબુકની લાઈનમાં ઊભા રહેતા. આજે શિક્ષણના પ્રતાપે એ લોકો આપણા મંડળને, આપણા જ્ઞાતિ મંડળને, આપણા સ્નેહ મંડળને, આપણા કોઈ પણ કાર્યક્રમને, આપણા સમાજ ભવનને પણ જે રીતે એમણે ઊભું કર્યું છે એ માટે એ લોકો ધન્યવાદને પાત્ર છે. હવે આપણા 38 વર્ષ થયા એટલે આપણે હવે પુખ્ત થઈ ગયા છીએ. 25 વર્ષ પછી શું થાય? નોકરી લો, છોકરી શોધો, ઘર શોધો, બરાબર, અને પછી એને કમાવાનું છે. પછી એની જવાબદારીઓ વધી જાય છે. પૈસા કમાવો, કુટુંબને મોટું કરો, લગ્ન કરો, બાળકોને ભણાવો, બાળકોના લગ્ન કરો, ઘર કરો, સ્થાયી થાઓ, બાળકોને સ્થાયી કરો. એટલે આપણું સમાજ ભવન, આપણી સત્વારા જ્ઞાતિ અત્યારે આ સ્ટેજે પહોંચી છે. આપણે બધાને, આપણે તો પુખ્ત થયા છીએ, પણ આપણે આપણા બાળકોને, આપણા સમાજને, આપણા સમાજ ભવનને એવી રીતે વ્યવસ્થિત રીતે કમાતું કરીએ. આપણું સમાજ ભવન બી આજે 2 વર્ષ થયા. મને જણાવતા આનંદ થાય છે કે ગયા વર્ષે આપણા સમાજ ભવને પહેલીવાર નફો કર્યો છે. અત્યાર સુધી ગાંઠનું ગોપીચંદન કરીને આપણે સમાજ ભવન ચલાવ્યું, કાર્યક્રમો થયા, પણ જે આપણા રોજિંદા ખર્ચો છે તે પહોંચી વળાય એટલી પણ આપણી આવક નહોતી. ગયા વર્ષે આપણને આનંદની વાત છે કે આપણે એમાંથી ઉપર આગળ આવ્યા છીએ અને ઉત્તરોત્તર આપણી આવક વધશે તો આપણું સમાજ ભવન પોતે જ એક કમાઉ દીકરો બની જશે. જે રીતે પેલો આપણો દીકરો કમાતો થઈ જાય પછી આપણે ફ્રી થઈએ, આપણે પેલું એવું ઈચ્છીએ છીએ કે આપણો એ કમાઉ દીકરો પોતાની રીતે આગળ વધતો રહે તો આપણે આપણું ધ્યાન બીજા કાર્યક્રમો તરફ આપી શકીએ. આપ સૌ જાણો છો કે અત્યાર સુધી આપણો મેઇન ઉદ્દેશ તો સમાજ ભવન સ્થાપનાનો હતો. હવે સમાજ ભવન થઈ ગયું છે એટલે આપણે આપણા હવે મોટિવ અન્ય કરવાના છે. આપણે જુદી જુદી દિશાઓમાં આગળ વધવાનું છે. સુરતમાં હજી સમૂહ લગ્ન નથી થયા, સુરતમાં યુવા મેળો નથી થયો, સુરતના વિદ્યાર્થીઓ માટે કંઈ કાર્યકૃતિના ક્લાસીસ નથી થયા. એ બધું અમારા ધ્યાનમાં છે. પરંતુ એ માટે અમારી પાસે નવા યુવાનોની જૂની ટીમ આવતી જાય છે અને અમે ભવિષ્યમાં અમારા આ કાર્યક્રમને આગળ વધતા રહીશું એવું અમને સંપૂર્ણ ખાતરી છે. અને આ રીતે જો સૌનો સહકાર હશે તો જ આપણે આપણા સમાજ ભવન, આપણે જ્ઞાતિ મંડળનો વિકાસ અને પ્રગતિ સાધીશું અને તો જ આપણામાં એકતા અને સંગઠન જળવાઈ રહેશે. હું પણ ઈચ્છું છું કે આપણી એકતા ચારે કોર ગુંજતી થાય કે નહીં ભાઈ સુરતના સત્વારાનું કંઈક ને કંઈક વિશિષ્ટ હોય છે, એ લોકોનું કામ કેટલું ઝડપથી થાય છે, તેવું આપણે આખા ગુજરાતમાં ડંકો વગાડવો છે. હું આપ સૌને વિનંતી કરું છું કે આપણે ડંકો વગાડવો છે કે નહીં. ડંકો વગાડવો હોય તો હાથ ઊંચો કરીને કહેશો હા. બસ બીજું શું જોઈએ? તમારા સૌનો સાથ સહકાર છે તો આપણી પ્રગતિ ચોક્કસ છે, ચોક્કસ છે, ચોક્કસ છે. જય હિન્દ, જય ભારત. અત્યારે જ્યારે વડીલો ઉપસ્થિત છે અને અતિથિઓ ઉપસ્થિત છે ત્યારે હું મારા સાથી મિત્ર અશોકભાઈને વિનંતી કરીશ કે આપ આ દરેક
વડીલોનું અતિથિનું સન્માન થાય એ માટે દરેક વડીલોના આતિથ્ય સન્માનને આપ અહીંથી નામ સાથે બોલશો અને એની સામે સન્માનિત કરનાર વ્યક્તિનું નામ પણ બોલશો. મિત્રો, આપણે આપણા સમાજ વતી આપણા મુખ્ય દંડકશ્રી એવા જગદીશભાઈ મકવાણાને સન્માનિત તો કરવા જ છે, પણ એ પહેલાં આપણે જગદીશભાઈની સાથે ભણેલા અને એમના ગામના જ એવી ખબર પડી કે ભાઈ જગદીશભાઈ મકવાણા અહીંયા સતવારા સમાજના સ્નેહ મિલનમાં આવવાના છે, તો તરત જ એ ભાઈ કે ભાઈ મારા ગામના છે, મારા સાથે ભણેલા છે, મારા સહ અધ્યાયી છે, એવી ખબર પડતા સિયાણી ગામના અને હાલમાં સુરતમાં PSI તરીકે ફરજ બજાવતા એવા શ્રી દિલીપસિંહ તથા કરણસિંહ એ અત્રે ઉપસ્થિત છે. ત્યારે સૌ પ્રથમ આપણે એ બંને ભાઈઓને વિનંતી કરીએ કે આવીને પોતાના મિત્ર, પોતાના સહઅધ્યાયી એવા શ્રી જગદીશભાઈ મકવાણાને પુષ્પ અર્પણ કરી સન્માનિત કરે. શ્રી દિલીપસિંહ અને કરણસિંહ. મિત્રો, આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈશું કે આ મારા ગામના છે ભાઈ, મારા ગામના, એટલે ગામનું ગૌરવ છે ભાઈ. આ ગામના ગૌરવની વાત હોય અને પોતાના મિત્ર આવ્યા હોય, પોતાની સાથે ભણેલા હોય, ગામની પ્રાથમિક શાળામાં એકડા બગડા સાથે શીખ્યા હોય એવા મિત્ર મળે ત્યારે જે આનંદ થાય એ અનેરો જ હોય છે. એવો આનંદ અત્યારે આપણે અહીંયા સ્ટેજ પર જોઈ રહ્યા છીએ, ત્યારે એ બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર. હવે આપણે આપણા કાર્યક્રમને, સન્માન કાર્યક્રમને આગળ વધારીએ ત્યારે સૌ પ્રથમ આપણા મુખ્ય મહેમાન અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક એવા શ્રી જગદીશભાઈ મકવાણાના સ્વાગત માટે સુરત સતવારા સમાજના પ્રમુખ શ્રી રામજીભાઈ ચૌહાણ તથા બંને ઉપપ્રમુખ શ્રી રમણીકભાઈ પરમાર અને પ્રવીણભાઈ એમ પરમાર ત્રણેય મિત્રોને વિનંતી કરીશ સાથે મળી આપણા મુખ્ય મહેમાન શ્રી જગદીશભાઈ મકવાણાને ચાદર, ગુલદસ્તો અને ખેસ પહેરાવી સન્માનિત કરે. આપણા રામજી કાકાના સહપરિવારને ઉપસ્થિત હંસાબેન પણ ત્યાં હાજર આવે અને સાહેબને સન્માનિત કરે, પુષ્પગુચ્છ અર્પણ કરે. તો હંસાબેનને પણ ઉપસ્થિત રહેવા વિનંતી. ખૂબ આભાર. ત્યારબાદ છેક હરિદ્વારથી અહીંયા આપણા સમાજના આમંત્રણને માન આપીને કે ભાઈ મારા સમાજનું સ્નેહ મિલન થાય છે તો હું કેમ ના જાઉં એવી ભાવના સાથે હરિદ્વારથી પધારેલ પ્રમુખ શ્રી હરિદ્વારના પ્રમુખ શ્રી એવા શ્રી માવજીભાઈ લકુમ તથા એમના ધર્મપત્ની પણ સાથે પધાર્યા છે. ત્યારે એ બંને મિત્રોને સન્માનિત કરવા માટે સુરત સતવારા સમાજના પ્રમુખ શ્રી રામજીભાઈ ચૌહાણ તથા તેમના ધર્મપત્ની હંસાબેન ચૌહાણને વિનંતી કરીશ કે હરિદ્વારના પ્રમુખ અને એમના ધર્મપત્નીને સુરત સતવારા સમાજના પ્રમુખ અને એમના ધર્મપત્ની સન્માનિત કરે. એ હાલ જામનગર રહે છે અને હરિદ્વાર ત્યાંના પ્રમુખ છે અને જામનગરમાં એક ખ્યાત નામ ઉદ્યોગપતિ પણ છે. તો આપણે આ બાબતે એમની સહર્ષ નોંધ લઈએ છીએ. આપણે ત્યાં પધાર્યા એ માટે એમનું હૃદયપૂર્વક સ્વાગત છે.
ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણા આમંત્રણને માન આપીને પધારેલ અનિલભાઈ ચૌહાણ PSI એ પણ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. ચંદ્રેશભાઈ રામજીભાઈ રાઠોડ, અશ્વિનભાઈ રામજીભાઈ રાઠોડ, આ બંને ભાઈઓ આપણા પ્રમુખશ્રીના બંને સંતાન પણ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ આપણે આપણા સ્વાગતને આગળ વધારીએ. શ્રી અનિલભાઈ એન ચૌહાણ PSI LCB ગ્રામ્ય એમના સન્માન માટે હું શ્રી ગોપેશભાઈ ખાણધર સહમંત્રી સુરત સતવારા સમાજને વિનંતી કરીશ કે અનિલભાઈ એન ચૌહાણને પુષ્પગુચ્છ ગુલદસ્તો આપી સન્માનિત કરે. શ્રી ગોપેશભાઈ ખાણધર. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ RTO ઇન્સ્પેક્ટર પોરબંદર અને હાલ સુરતમાં નિવાસ કરતા એવા શ્રી નિલેશભાઈ લકુમના સન્માન માટે હું મહેશભાઈ ડાભી મહામંત્રી સુરત સતવારા સમાજને વિનંતી કરીશ કે નિલેશભાઈ લકુમને પુષ્પગુચ્છ ગુલદસ્તો આપી સન્માનિત કરે. શ્રી મહેશભાઈ ડાભી. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ચંદ્રેશભાઈ અને અશ્વિનભાઈ ચૌહાણ બંને ભાઈઓ સ્ટેજ પર પધારવા વિનંતી. હવે આપણે સન્માનને આગળ વધારીએ અને સતવારા સમાજ બોરીવલીથી પધારેલ ઉપપ્રમુખ શ્રી પરસોત્તમભાઈ ધારવિયા, કરશનભાઈ કણજરિયા, હેમરાજભાઈ ત્યાંના સેક્રેટરી છે. આ ત્રણેય મિત્રોના સન્માન માટે હું રમેશચંદ્ર મકવાણા, ઘનશ્યામભાઈ R પરમાર, પરેશભાઈ લાખણકા મહામંત્રી ટ્રસ્ટી શ્રી આવને વિનંતી કરીશ કે આવી પરસોત્તમભાઈ ધારવિયા, કરશનભાઈ કણજરિયા અને હેમરાજભાઈ જે સેક્રેટરી છે સતવારા સમાજમાં બોરીવલી એમને સન્માનિત કરશે. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ બોરીવલી મુંબઈથી પધારેલ જ્ઞાતિના આગેવાન શ્રી મુકેશભાઈ નકુમ અને કમલેશભાઈ કણજરિયા એમના સન્માન માટે શ્રી ઘનશ્યામભાઈ મકવાણા ટ્રસ્ટી સુરત સતવારા સમાજ, મોહનભાઈ R નકુમ ટ્રસ્ટી સુરત સતવારા સમાજને વિનંતી કરીશ કે મુકેશભાઈ નકુમ અને કમલેશભાઈ કણજરિયાને ગુલદસ્તો, શાલ અને ખેસ પહેરાવી સન્માનિત કરે. શ્રી ઘનશ્યામભાઈ મકવાણા, મોહનભાઈ નકુમ.
ખૂબ ખૂબ આભાર તમામ મિત્રોનો. ત્યારબાદ રાજકોટથી ખાસ પધારેલ જ્ઞાતિ આગેવાન શ્રી એવા શ્રી વિજયભાઈ ખાંદડા અને ભગવાનજીભાઈ પરમાર એમના સન્માન માટે ઉપપ્રમુખ શ્રી રમણીકભાઈ પરમારને વિનંતી કરીશ કે આ બંને મિત્રોને ગુલદસ્તો સાલ ઓઢાડી સન્માનિત કરે. શ્રી રમણીકભાઈ પરમાર. આ મિત્રો રાજકોટના આગેવાન છે, પણ ભગવાનજીભાઈ ટૂંક સમયમાં સુરતમાં જ એક ફેક્ટરીની શરૂઆત કરવાના છે. એટલે હવે ટૂંક સમયમાં એ આપણા સતવારા સમાજના સભ્ય સુરતના બની જવાના છે. એટલે એમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર તમામનો. ત્યારબાદ થાનથી પધારેલ પ્રમુખ શ્રી દેવજીભાઈ મકવાણા, સભ્ય શ્રી સુરેશભાઈ મકવાણા, સભ્ય શ્રી નાનજીભાઈ કણજરિયા, આ ત્રણેય મિત્રોના સન્માન માટે હું શ્રી ચતુરભાઈ એમ મકવાણા, ટ્રસ્ટી સુરત સતવારા સમાજ, મનુભાઈ એન રાઠોડ, ટ્રસ્ટી સુરત સતવારા સમાજને વિનંતી કરીશ કે આ ત્રણેય મિત્રોને સાલ, ગુલદસ્તો અને ખેસ પહેરાવી સન્માનિત કરે. ત્યારબાદ ભરૂચથી પધારેલ આપણા મહેમાન શ્રી ડૉક્ટર કે.એસ. ચાવડા કે જેઓ સતવારા એજ્યુકેશન ટ્રસ્ટના મહામંત્રી છે, અને એમની સાથે પધારેલ સહમંત્રી ભરૂચ સતવારા સમાજ કૈલાસબેન કરશનભાઈ ચાવડા, એમના સન્માન અને સ્વાગત માટે હું આપણા પ્રમુખ શ્રી રામજીભાઈ ચૌહાણ તથા એમના ધર્મપત્ની હંસાબેન ચૌહાણને વિનંતી કરીશ કે આપ શ્રી આ બંને પતિ પત્ની કે જે સમાજની સેવામાં જોડાયેલ છે અને આપ પણ સમાજની સેવામાં જોડાયેલ છો, ત્યારે આપ આ બંને મિત્રોને સાલ, ગુલદસ્તો અને ખેસ પહેરાવી સન્માનિત કરશો. શ્રી રામજીભાઈ ચૌહાણ, હંસાબેન ચૌહાણ. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ વડોદરાથી પધારેલ લાલાભાઈ ખાંદડા કે જેઓ ત્યાં મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે, એમના સન્માન માટે હું ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ પરમારને વિનંતી કરીશ કે લાલાભાઈ ખાંદડાને પુષ્પગુચ્છ અને સાલ ઓઢાડી સન્માનિત કરે.